તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું પાર્ટ 2 માં। તો તમને ખબર જ હશે કે અત્યારે અમે જાવી છીએ અમદાવાદ। અખ્તરભાઈ લઈ જાય છે અમદાવાદ દેખાડવા માટે। તો અત્યારે અમે જાવી છીએ અટલ બ્રિજે। તો અમે નીકળી ગયા છીએ અટલ બ્રિજે જવા માટે। તો હવે અમે ફસાઈ ગયા છીએ ટ્રાફિકમાં। હવે ટ્રાફિક પૂરા તાર અમે નીકળવી। ટ્રાફિક હતું બહુ મોટું। તો હવે હળવું કરતી ગાડી નીકળે છે। તો મિત્રો અમે માઇન્ડ નીકળી ગયા છે ટ્રાફિકમાંથી બહાર। હવે પાછા જઈ રહ્યા છીએ અટલ બ્રિજે અમે। તો મિત્રો હવે અમે પોગવા આવી ગયા છીએ અટલ બ્રિજે। તમે અહીંથી જોઈ શકતા હશો કે અટલ બ્રિજ દેખાય છે। ખૂબ જ સરસ નજારો દેખાય છે, તમે જોઈ શકો છો। તો મિત્રો દૂરથી એટલો સરસ દેખાય છે, તો પાસેથી કેવો દેખાશે આપણે જઈને જોવી। તો મિત્રો હવે અમે પોગી ગયા છીએ અટલ બ્રિજે અને ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં। તો હવે અમે જઈ રહ્યા છીએ અટલ બ્રિજે। તો તમે જોઈ શકો છો અહીંથી અટલ બ્રિજ દેખાય છે। તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ અંદર, અને અંદર તો મફતમાં જ કંઈ જવા નહીં દે, એટલા માટે અમે હરમનભાઈને મોકલી દીધા છે ટિકિટ લેવા માટે। તો મિત્રો હવે ટિકિટ લઈને હરમનભાઈ આવી ગયા, એટલા માટે અમે આવી ગયા છીએ હવે અંદર। તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ નજારો દેખાય છે અહીંથી, બહુ મજા આવે એવી છે। તમે આવો કારક। તો તમે જોઈ શકો છો જો ખૂબ જ સરસ છે, કલરની લાઈટ થાય છે। તો મિત્રો જોઈ શકો છો અહીંનો નજારો તો ખૂબ જ સરસ છે। મને તો એમ થયું કે અહીં જ રહી જાઉં। સાચું કહું છું મિત્રો, મને તો અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો છે। અને જો તમારે પણ આવો આનંદ જોતો હોય તો અમદાવાદ અટલ બ્રિજે જરૂરથી આવવું। અને મિત્રો હવે હું આગળ જઈને 1-2 વિડીયો શૂટ કરી લઉં ઇન્સ્ટાગ્રામ માટે। તો મિત્રો હવે હું ને હરમનભાઈ બે વિડીયો શૂટ કરીને બહારની બાજુ જાવી સવી, ત્યાં અમને દેખાણા બે ઇન્સ્ટાગ્રામના જીવડા। તો હાલો તમને પણ દેખાડું। ठुमक ठुमक जब हिट छे तू पहाड़ी बाटो में। तो मित्रों હવે અમે વિડીયો શૂટ કરી લીધા છે, અને હવે અમે નીકળી ગયા છીએ અટલ બ્રિજની બહાર। તો તમને વિડીયો કેવા લાગ્યા કમેન્ટ જરૂરથી કરી દેજો। અને હવે અત્યારે હું જાઉં છું પાર્કિંગે આપણી ગાડી પાસે। તો મિત્રો હવે હું પહોંચી ગયો છું પાર્કિંગે, અને જો સામે ઊભી છે આપણી સ્કોર્પિયો। અને જો આ બેને કંઈ હક નથી થતું, જોવો જોવો। તો મિત્રો હવે અમે અટલ બ્રિજેથી નીકળી ગયા છીએ, અને હવે લાગી ગઈ છે ભૂખ। તો હવે અમે અત્યારે જાવી છીએ જમવા માટે। આ મિત્રો રસ્તામાં મળી ગયા અખ્તરભાઈના ફ્રેન્ડ। અખ્તરભાઈના ફ્રેન્ડને બધાએ રામ રામ કર્યું, અને એને પૂછ્યું કે ક્યાં જમવાનું સારું મળે ને ક્યાં નહીં। તો એ કીધું અહીંયા મળે છે। તો અમે હવે જાવીશું જમવા માટે। હવે અમે પહોંચી ગયા છીએ જમવા માટે। હવે પેટ પૂજા કરી લઈએ પહેલાં, લાગી ગઈ છે બહુ ભૂખ। તો મિત્રો હવે અબુભાઈ દે છે જમવાનો ઓર્ડર। તો પહેલાં હવે જમી લેવી, લાગી ગઈ છે બહુ ભૂખ, ક્યારના રખડીએ છે એવી। તો જમી કાઢીને પછી પાછા મળીએ। તો મિત્રો હવે જમીન કાઢીને નીકળી ગયા છીએ બહાર, અને મને તો વધારે પૂરતું ખવાઈ ગયું છે। અને હવે બધાય કે સૂઈ જવું છે ખાઈને પીને। હું કે અમદાવાદ આવ્યા તો સુવાનું થોડું, હવે રખડવાનું તો હોય ને। તો હવે બધા આવી છે પાછા રખડવા માટે।
તો હવે અમે નીકળી ગયા છીએ રખડવા માટે અને આગળ આવે છે અખ્તરભાઈનો ફ્રેન્ડ જે અમદાવાદમાં જ તે રહે છે. તો હવે એ આવે છે એટલે એને પણ લેતા જવી સાથે. અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા. ક્યાં આવી ગયા, ક્યાં આવ્યા એ તો ખબર નથી મિત્રો, પણ અહીંયા અખ્તરભાઈનો ફ્રેન્ડ આવી ગયો છે. તો અહીંયા આપણી ઊભી છે સ્કોર્પિયો અને એની ભાઈબંધની ગાડી. તો હવે અમે નીકળવી રખડવા માટે. ક્યાં જવાનું છે એ તો ખબર નહીં, કેમ કે મેં તો અહીંયા કંઈ જોયું નથી કાંઈ. તો મિત્રો હવે અમે નીકળી ગયા છે અમદાવાદમાં રાતે રખડવા માટે અને હું બેસી ગયો છું અખ્તરભાઈના ફ્રેન્ડની ગાડીમાં અને આપણો સ્કોર્પિયો જાય છે આગળ. તો હવે રાતે રખડવી, આપણે આટા મારવી ગીત વગાડતા વગાડતા. તો હવે લાગી ગઈ છે બે ગાડીઓની રેસ અને સ્કોર્પિયો રહી ગયો છે વાહે. तेरे को क्या लगता था कि नहीं लौटेंगे? गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे. हाँ भाई, कैसी लगी? તો મિત્રો અમે આટા મારતા મારતા હવે આવી ગયા છીએ આઈ ડોન્ટ કાર્ડ ડે સોડા પીવા. તો મિત્રો હવે સોડા પીને અમે નીકળી ગયા અને અખ્તરભાઈને એને આવે છે ઊંઘ, એટલા માટે ગમે એને ગાડી પાર્કિંગે રાખીને હવે ગાડીમાં સૂઈ જવાનું છે. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ સુવા અને ગાડીમાં અખ્તરભાઈ ને અબુભાઈ બે સૂઈ ગયા છે અને અમને ત્રણેયને ઊંઘ આવતી નહોતી, એટલા માટે અમે લૂડો શરૂ કરી નાખ્યો. તો મિત્રો અરમાનભાઈને ને એને બેને ઊંઘ ચડી, એટલા માટે એ બે અંદર ગાડીમાં સૂઈ ગયા અને મને કંઈ ઊંઘ આવતી નહોતી, એટલા માટે હું બહાર આટા મારું છું. જો અંદર બધે સૂઈ જાય છે ગાડીમાં. તો મિત્રો સવારના વાગી ગયા છે 5:30 અને હવે અમે જાવી છીએ ફામે ઘોડી પાસે. તો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ ફામે અને અંદર જઈને જોઈએ આપણે ઘોડીનું બધું રેડી થઈ ગયું હતું કે નહીં. તો મિત્રો ઘોડીનું બધું કમ્પ્લીટ થઈ ગયેલું હતું, ઇલાજ બિલાજ ડૉક્ટરે કરી નાખ્યો હતો અને હવે જાવી છીએ અમે ઘર બાજુ. તો આપણે ચડાવી લઈ ઘોડીના ગાડીમાં. તો હવે અરમાનભાઈ ને અબુભાઈ બે ઘોડીના ગાડીમાં ચડાવે છે, પછી આપણે નીકળવી ઘર બાજુ. તો ફાઇનલી ગાઈસ હવે આપણે નીકળી ગયા છીએ આપણા ઘર બાજુ જવા માટે. તો મિત્રો હવે સ્કોર્પિયો નહીં તે લાગી ગઈ છે ભૂખ, એટલા માટે સ્કોર્પિયો નહીં તે લઈ આવ્યા પેટ પૂજા કરવા માટે. તો આપણે સ્કોર્પિયોને પહેલાં ખવડાવી પીરાઈ લઈએ. તો હવે ગાડીને પેટ પૂજા કરીને નીકળી ગયા અમે પાછા ઘર બાજુ. તો રસ્તામાં લાગી ગઈ છે ઘોડી નહીં તે ભૂખ, એટલા માટે ઘોડી નહીં તે ખવડાવવા પીવડાવવા ઊભા રહી ગયા આપણે વિસામો હોટલે. તો અરમાનભાઈએ પાઈ દીધું છે ઘોડીને પાણી અને હવે ઘોડીને પેટ પૂજા કરીને નીકળી ગયા આપણે ઘર બાજુ. તો આગળ જાય છે ઘોડી. તો મિત્રો તમને ખબર જ તે હશે કે 2 દિવસથી હું કંઈ સૂતો નથી, એટલા માટે મને સીડી છે ઊંઘ, એટલા માટે હવે હું સૂઈ જાઉં છું. તો ગુડ મોર્નિંગ મિત્રો, અત્યારે હું જાગી ગયો છું. અરમાનભાઈ રોદા લઈને મને જગાડી દીધો છે. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ભાવનગરમાં. ભાવનગરમાં આવીને જોયું ત્યાં તો વરસાદે ભૂકા કાઢી નાખેલા હતા. તો મિત્રો આપણી ગાડીના ટાયર હવે કાટ ખાઈ ગયા હતા, એટલા માટે હવે ગાડીને નવા ટાયર નખાવા આવ્યા. ફાઇનલી ગાઈસ હવે આપણી ગાડીના ટાયર બદલી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો મિત્રો ફાઇનલી હવે આપણે તળાજા પહોંચી ગયા છીએ અને જો સામે આપણો તળાજાનો ડુંગરો દેખાય છે, ખૂબ સરસ નજારો દેખાય છે, તમે જોઈ શકો છો.
તો મિત્રો અત્યારે હું અખ્તરભાઈ ને હરમાનભાઈ બધાને રામ રામ કરીને આવી ગયો છું ઘરે, અને આજનો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. તો મળીએ આગલા બ્લોગમાં. અને મિત્રો અત્યારે હું 2 દિવસથી નાહ્યો નથી, એટલા માટે અત્યારે હું જાઉં છું નાવા. તો મળીએ આગલા બ્લોગમાં.